આ એટલી દુલ્હનું છે, આમાંથી જે પસંદ કર્યું હોય એ કરી લ્યો. બાયુની ખરીદી બહુ મોંઘી પડ્યો. અમે માણસો હોય એક બે જોડીમાં લઈને ધરાઈ જાય. આ બાયુએ મને પાઇબલ કરી દીધો, લુખો કરી દીધો, લુખો. જો ભાઈ આપણે ખરીદી કરવા માટે નીકળી ગયા છે વેરાવળ તરફ, અને બસમાં આપણે બેઠી ગયા છે સવારમાં. અને બસ ટિકિટમાં કંડક્ટર અને લેડીઝની બહેની પણ ડિસ્ટન્ટ થયેલી અંદર ટિકિટ બાબતમાં. અત્યારે વાગી છે 10 અને આપણે પહોંચી ગયા છે. આ સોમવાર છે વેરાવળ થોડી ખરીદી કરવા માટે. તો હવે આગળ આપણે વધીએ છીએ. તો આ વેરાવળનું બસ સ્ટેશન છે. અત્યારે હવે આપણે ઓટો પકડવાનો છે અહીંયાથી. તો આપણે બેઠી ગયા છે ઓટોમાં. બસ તો આજે આપણે ખરીદી માટે આવ્યા છે અહીંયા વેરાવળ. થોડુંક કામ છે તો અત્યારે છઠ્ઠા બજાર આપણે પહોંચી ગયા છે. તો સવારનો પોર છે અને આ છઠ્ઠા બજાર આપણે મોર્નિંગમાં પહોંચી ગયા છે, પણ અત્યારે આ બધું બંધ છે. થોડી વારમાં ઓપન થશે બધું. પછી આપણે જે કંઈ ખરીદી કરવાની છે ખરીદી કરીને નીકળશું. જો ભાઈ જોઈ શકો છો તમે, કેટલી લોકો ઉપર મુસીબતો હોય છે, કેટલા લોકો સ્ટ્રગલ કરે છે કે જે બારોબાર વસવાટ કરે છે ને બારોબાર જ સૂતા હોય છે અને આ રીતના જિંદગી કાઢે છે. જો ભાઈ જ્યાં સુધી આપણી ચેનલ મોનિટાઈઝ નહીં થાય ત્યાં સુધી આપણે આ જે વ્લોગિંગ વિડીયો અને જે રિલેટ અવરના વિડીયો છે બનાવશું. કેમ કે જ્યાં સુધી આપણે ઇન્કમ નહીં મળે ત્યાં સુધી આપણે આ કામ કરશું. કેમ કે ભાઈ જો ઇન્કમ નથી મળતી તો પછી ખોટી મહેનત કરવાથી કંઈ ફાયદો નથી હોતો. તો મહેનત આપણે ચાલુ રાખીએ છીએ. એનાથી આપણે એવું છે કે ભાઈ આપણે કન્ટેન્ટ છે જે આપણે આઈડીમાં હોય છે આપણે ગમે ત્યારે જોઈ શકીએ છીએ. કેમ કે મોબાઈલની સ્ટોરેજ ફૂલ થતી હોય તે માટે આપણે બધું એમાં મૂકતા જઈએ છીએ. રેડી? તો આ બધું આપણે જે રૂટિન કામ છે એમાં મૂકતા રહીએ છીએ બ્લોગિંગમાં. ને આપણી મોનિટાઈઝ ચેનલ થશે પછી અલગ અલગ કન્ટેન્ટ એમાં આપણે અપલોડ કરશું. રેડી? થોડી વાર પછી આ બધી બજાર ઓપન થશે પછી આપણે ખરીદી કરશું અને પછી આપણે જે જગ્યાએ જવાનું તે જગ્યાએ જઈશું. આ બધી બુરકા છે ને એક સેટરમાં અંદર કેટલી દુકાન છે. જો ભાઈ 10 વાગ્યાથી આપણે આવી ગયા છે, 11 વાગી ગયા છે પણ બજાર હજી બંધ છે. કેમ કે અહીં લેટ ખુલે છે બજાર. 11 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો પ્રોગ્રામ હોય છે. તો કોઈને લેટ આવવું હોય તો બી આવી શકે એવું હોય. અમે તો વહેલા આવી ગયા કે ભાઈ વહેલી ખરીદી કરીએ, પણ ટાઈમ થોડોક મોડો છે અહીંનો. નેક્સ્ટ ટાઈમ થોડાક એડજસ્ટ કરીને આવશું. જો ભાઈ આ લેડીઝ બજાર છે. કેમ કે લેડીઝ વસ્તુ સામાન વધારે લેતી હોય છે, જેન્ટ્સ ઓછા લેતા હોય છે, એટલે જેન્ટ્સની વસ્તુ ઓછી મળતી હોય છે. તમે જોઈ શકો છો લેડીઝ સામાન માટે આ બેસ્ટ બજાર છે. આ એટલી દુલ્હનું છે, આમાંથી જે પસંદ કર્યું હોય એ કરી લ્યો. આવી ગયા છે સારા કલેક્શનમાં. દુલ્હનમાં તો ભાવ સાંભળીને જ આપણી ફોર્મ થઈ ગઈ. 20-20 હજારના સેટ હતા ભાઈ. સારા સિલેક્શન. અલીફની વિઝિટ કરી લઈએ હવે. માણસો કરતા તો ભાઈ બાયુની ઉપાધિ થઈ જાય ભાઈ. લુગડા ભાઈ બોંગા ડાટ. આપણી કેટલીમી દુકાન છે? 10મી 12મી છે. પાકિસ્તાની, ઇન્ડિયા, વન કુર્તા, કેટલી જાતના કપડા આવે છે ભાઈ. બાયુની ખરીદી બહુ મોંઘી પડ્યો. અમે માણસો હોય તો એક બે જોડીમાં લઈને ધરાઈ જાય. આ બાયુએ મને પાઇબલ કરી દીધો, લુખો કરી દીધો, લુખો.
જો ભાઈ બધા લેડીઝને કહેવાનું છે કે તમારી જે કેપેસિટી હોય ને એ પ્રમાણે જ તમે એ જગ્યા ઉપર જાઓ. તમે એ જગ્યા ઉપર જાઓ છો અને પછી એ કાચવાળી દુકાન હોય છે એટલે એનો ભાવ પણ એવો જ હોય છે. એટલે તમે તમારા પ્રમાણમાં જાઓ એટલે ટાઈમ વેસ્ટ ન થાય. 6:40 થઈ ગઈ છે. બસ સ્ટેન્ડ તરફ નીકળી ગયા છે હવે. ત્યાંથી પકડવાની છે આપણે બસ એક્સપ્રેસ. જો ભાઈ તો આપણે રિટર્ન બસ સ્ટોપ ઉપર પહોંચી ગયા છે. હવે મરચા ખાય છે, ભૂખ બહુ લાગી છે. કામ બધું પૈતું છે, થોડુંક બાકી છે, એ પતશે. હમણાં 2 બસ બાકી છે, આવશે એટલે ગમે એકને પકડીને ઘરે પૂગવાનું છે. તો ત્યાં સુધીની વિઝિટ રહેશે. પછી આપણી ખર્ચો ઘણો કરી નાખ્યો છે અને સિલેક્શનમાં બહુ વાર લાગી કેમ કે લેડીઝ સિલેક્શન હતું એટલે જેન્ટ્સ હોય તો આપણે તાત્કાલિક બધું કરી લઈએ. એમાં એસટી બસ આપણે એક્સપ્રેસ પકડી લીધી છે. ઠાઠે આપણે આવી ગયા છે. બસ સ્ટાર્ટ થઈ ગઈ. વણાકબારા પોરબંદર. તો ભાઈ અત્યારે આપણે ઘરે પૂગી ગયા છે અને રાતના વાગી ગયા છે 7:15. તો ખરીદી પણ કરી છે, જોઈ લો તમે. આ બધી ખરીદી કરી છે. આ બધી બહુ એક પીસ 3-3 હજાર રૂપિયાના છે. અને ભાઈ આ બધી ખરીદીના કપડાં છે. આ 1500થી સ્ટાર્ટ થયા છે, 8000થી 10,000 સુધીના લેવલના છે. એટલે આપણી પોટી ચીરી નાખી છે. હવે આગળ શું થાય કંઈ ખબર નથી. તો ભાઈ લેડીઝ લોકોની જે ખરીદી છે બહુ મુશ્કેલ હોય છે આપણા કરતાં, અને બહુ સ્ટ્રગલ કરીને લોકો લેવડાવે છે. લેવડાવવું જ પડે. આપણે હાલે પણ એને નથી હાલતું. તો પૈસા બચાવીને રાખજો, કામ આવે. હવે કંઈક નવું આગળ આવશે, પાછા મળીએ.